સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેમની કર્ક રાશિ છે। આજની વિડીયો કર્ક રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં અમે ફેબ્રુઆરીના મહિનામાં ખૂબ મોટો પરિવર્તન કર્ક રાશિવાળાઓને તેમના જીવનમાં જોવા મળશે તેની વાત કરવા જઈ રહ્યા છીએ। કારણ કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। 4 એવા મુખ્ય ગ્રહો છે જે ખાસ કરીને મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ કરી રહ્યા છે। કર્ક રાશિવાળાઓને આવનારી સફળતા તેમનો ઇંતજાર કરી રહી છે। કર્ક રાશિવાળાઓનો આવનારો સ્ટ્રગલ, સંઘર્ષ અને મનનું ભટકવું, સ્ટ્રેસ લેવો, ભ્રમમાં રહેવો અને ક્યાંક ને ક્યાંક નેગેટિવ વિચારવો, આ બધાનું અંત આવશે અને ક્યાંક ને ક્યાંક સફળતા તમારા ખૂબ નજીક રહેશે। તો સૌપ્રથમ તમારો ચાર્ટ જે લાગેલ છે કર્ક રાશિનો, સૌપ્રથમ આપણે જાણી લઈએ કે તે 4 ગ્રહ કયા છે અને તે તમારા કયા ભાવમાં આવનાર છે। તો કર્ક રાશિ જુઓ, તમારી કુંડળીના 7મા હાઉસમાંથી નીકળી બુધ જે છે તે કુંડળીના અષ્ટમ ભાવમાં આવશે, એટલે કે 4 ફેબ્રુઆરીએ આવી ચૂક્યા છે। આ સાથે સાથે બીજા ગ્રહ શુક્ર તે કુંડળીના 7મા ઘરમાંથી નીકળી કુંડળીના 8મા ઘરમાં ગોચર કરશે 6 ફેબ્રુઆરીએ। 13 ફેબ્રુઆરીએ સૂર્ય પણ કુંડળીના 7મા ઘરમાંથી નીકળી કુંડળીના 8મા ઘરમાં પ્રવેશ કરશે અને આ સાથે સાથે ખાસ કરીને સેનાપતિ મંગળ પણ કુંડળીના 7મા ઘરમાંથી નીકળી કુંડળીના 8મા ઘરમાં પ્રવેશ કરવાના છે। આ 4 ગ્રહોની યુતિ મુખ્ય રૂપે રાજયોગનું નિર્માણ કરશે અને ખાસ કરીને અષ્ટમ ભાવ આયુ અને પુરાતત્વનો ભાવ હોય છે અને તેમાંથી ખૂબ મોટી મુખ્ય ભૂમિકાઓ જોવા મળે છે। આ અષ્ટમ ભાવોથી એવી વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે જે કદાચ અન્ય ભાવોથી વ્યક્તિ પ્રાપ્ત કરી શકતો નથી। તો સૌપ્રથમ જુઓ, બુધનું જેમ જ રાશિ પરિવર્તન 4 ફેબ્રુઆરીએ થઈ ગયું છે, તેના પછી શુક્ર ત્યાં પ્રવેશ કરી રહ્યા છે। આ ખાસ કરીને લક્ષ્મી યોગનું નિર્માણ કરશે। ક્યાંક ને ક્યાંક તમને ખાસ કરીને તમારા વ્યાપારમાં ખૂબ મોટી સફળતાઓ મળશે। તમારા સ્વાસ્થ્યને લઈને જો ઉતાર ચઢાવ ચાલી રહ્યો હતો, માનસિક સ્ટ્રેસ ચાલી રહ્યો હતો, તો તેમાં તમે જોશો કે એક રાહત મળશે। તેમાં પણ તમારા માટે એક સારો સમય રહેવાનો છે અને ખાસ કરીને સૂર્યનું જેમ જ ત્યાં રાશિ પરિવર્તન 13 ફેબ્રુઆરીએ થશે તો મુખ્ય રૂપે આયુ માટે પણ ખૂબ સારો છે। પુરાતત્વના ક્ષેત્રમાં ડીપલી રિસર્ચિંગના ક્ષેત્રમાં તમે જઈ શકો છો અને સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રમાં તો ખાસ કરીને ઉન્નતિ કરશો જ, પરંતુ એક રાજ્ય તરફથી તમને ખૂબ મોટું માન સન્માન અહીં મળશે। કર્મભૂમિ સાથે જોડાયેલા એક સફળ વ્યક્તિ તમે બની શકો છો। ક્યાંક ને ક્યાંક ખાસ કરીને તમે જુઓ, સેનાપતિ મંગલ પણ 23 ફેબ્રુઆરીએ ત્યાં આવશે, તો ખાસ કરીને મેડિકલ લાઇનમાં અને આર્કિટેક્ચર, બીટેક, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રોમાં પણ ખાસ કરીને ઉન્નતિ થાય છે અને સાથે સાથે હોટેલ મેનેજમેન્ટમાં પણ જેમનો હોટેલ વર્કિંગ છે તે વર્કિંગ પ્લેસોમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યક્તિ ઉન્નતિને પ્રાપ્ત કરે છે। સાથે સાથે તમે જુઓ, તેમાં એક બાબત મને સૌથી સારી દેખાઈ રહી છે કે કુંડળીના અષ્ટમ ભાવમાં બેઠા 4 ગ્રહ રાજયોગકારક છે અને આ 4 ગ્રહ કુંડળીના બીજા ઘરને જોઈ રહ્યા છે। કુંડળીનું બીજું ઘર રિપ્રેઝેન્ટ કરે છે સોર્સ ઓફ ઇન્કમ, એટલે કે મની, ધન એટલે ધનની બરકત। મંગળ અને શુક્ર મહાલક્ષ્મી યોગકારક, સૂર્ય અને બુધ સૂર્ય બુધાદિત્ય યોગકારક છે। ક્યાંક ને ક્યાંક તમે જોશો કે રાજ્યમાં માન સન્માન સાથે ધનની પ્રાપ્તિ પણ થશે। ખાસ કરીને લક્ષ્મી યોગનું સારું નિર્માણ થઈ રહ્યું છે। રસ્તાઓ ખુલશે ક્યાંક ને ક્યાંક। અત્યાર સુધી જે સ્ટ્રગલ ચાલી રહ્યો હતો, તમે વિચારતા હતા કે આ કામ થઈ રહ્યું નથી, તે કામ ક્યાંક ને ક્યાંક તમારા પક્ષમાં થતું દેખાઈ રહ્યું છે। સાથે સાથે અહીં એક સારી વાત જોવા મળવાની છે કે સૂર્યથી 7મો જે ભાવ હોય છે તે ચમકે છે। તો એટલે કે જો ખાસ કરીને ધન સાથે સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી, કારણ કે સૂર્ય રાજ્યના કારક પણ હોય છે અને યશના કારક પણ હોય છે, માન સન્માન તો મળશે જ, પરંતુ આધ્યાત્મ સાથે પણ જોડાતા દેખાશો અને ખાસ કરીને આધ્યાત્મ સાથે જોડાવામાં કર્ક રાશિવાળાઓને વિશેષ રૂપે લાભ થતો દેખાઈ રહ્યો છે। આયુ વૃદ્ધિકારક છે અને સાથે સાથે જો પૈસા કમાઈ રહ્યા હતા પરંતુ પૈસા બચી રહ્યા નહોતા, તમે વિચારી રહ્યા હતા, તો તમે જોશો કે પૈસા કમાશો પણ, પરિવાર માટે ખર્ચ પણ કરશો અને પરિવારનો સાથ પણ ખૂબ સારો તમારા માટે રહેવાનો છે। ક્યાંક ને ક્યાંક પક્ષ તમારા જ હાથમાં રહેવાનો છે। આ સાથે સાથે ખાસ કરીને હું એક વાત કહેવા માંગુ છું કે જેટલા પણ કર્ક રાશિવાળા મને સાંભળી રહ્યા છે, જેમની પણ કુંડળી બનેલી છે, તેઓ પોતાની કુંડળી કાઢો અને કુંડળીમાં આ 4 બાબતો જે હું કહી રહ્યો છું તેને તમે નોંધ કરી લો। સૌથી પહેલો દોષ પોતાની કુંડળીમાં જુઓ, ગુરુ રાહુ। તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા ને, કારણ કે તેને ગુરુ ચંડાલ દોષ કહે છે। બીજું જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે। ત્રીજું જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે। અને ચોથું જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુની એક તરફ બધા ગ્રહો કુંડળીમાં વિદ્યમાન તો નથી ને, કારણ કે જ્યારે રાહુ કેતુની એક તરફ કુંડળીમાં બધા ગ્રહો વિદ્યમાન હોય છે તો તેને પૂર્ણકાલ સર્પદોષ કહેવામાં આવે છે।
આ દોષોમાંથી ગુરુચંડાલ દોષ, ચંદ્રગ્રહણ દોષ, સૂર્યગ્રહણ દોષ, પૂર્ણકાલ સર્પ દોષ, આ ચારેય દોષોમાંથી જો એક પણ દોષ કુંડળીમાં બની રહ્યો હોય તો જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. આ સાથે સાથે દોષ તો અનેક છે. મંગળ રાહુ અંગારક દોષ, શનિ ચંદ્રમાં વિષ દોષ વગેરે અન્ય ઘણા છે. પરંતુ આ વિશે તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે તમારી કુંડળી બતાવશો ત્યારે. અને જ્યારે તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો દોષ નથી હોતો તો જીવનમાં તમને સ્વતઃ જ સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે પોતાની કુંડળીનું વિશ્લેષણ કરાવવાનું ભૂલશો નહીં, કારણ કે કુંડળી બતાવીને તમને જાણકારી મળે છે કે તમારા ગ્રહો કયા ભાવમાં બેઠા છે અને તેઓ તમારા પર શું અસર કરી રહ્યા છે. કારણ કે જીવનમાં સંઘર્ષ અને સંકટ જો સમાપ્ત નથી થઈ રહ્યા અને તમે મહેનત કરી રહ્યા હોવા છતાં સફળતા મળી રહી નથી, તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દોષ તમારી કુંડળીમાં બની રહ્યો છે, જેના વિષયમાં સંપૂર્ણ જાણકારી તમને કુંડળી બતાવીને જ મળી શકે છે. તો જે પણ લોકો પોતાની કુંડળી બતાવવા માંગે છે તેઓ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે અને વોટ્સએપ પર અમને પોતાની વિગતો આપી શકે છે. 2 ઉપાય કર્ક રાશિવાળાઓ જરૂર ફોલો કરે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો સોમવારના દિવસે ખાસ કરીને દૂધ, દહીં, મધ, ઘી, શક્કર, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો. અને બીજું, તમારી રાશિના સ્વામી ચંદ્રદેવ બને છે તો ખાસ કરીને સોમવારના દિવસે, જેમ કે મેં અગાઉ તમને જણાવ્યું, દૂધ, દહીં, મધ, ઘી, શક્કર, પંચામૃત ઘરમાંથી બનાવીને લઈ જાઓ અને ભગવાન ભોલેનાથને તે અર્પિત કરો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.